નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંગરોળ તાલુકાના કિમચાર રસ્તા નવાપરા પાસેથી એલસીબીની ટીમે ₹19,35,000 સોના દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોઈસર દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ પર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટેની સૂચના એલસીબીને આપવામાં આવી હતી, જેથી આરબી પટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય તથા એડી ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્કોડ સુરત ગ્રામ્ય એલસીબી પેરોલ ફ્લો શાખા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિઓ પર તથા નેશનલ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં થતી વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું। અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે 48 ઉપર નાકાબંધી કરી બાતમી હકીકતવાળી ટાટા ટ્રક ચેક કરતા કોલસાની બોરીની આડમાં માતબાર વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રક ચાલકને રામનારાયણ સોહનદાસ વૈષ્ણવ રહે રાજસ્થાન અને ક્લીનર લાદુ રામ હનુમાનદાસ વૈષ્ણવ રહે રાજસ્થાન બંનેની ઝડપી પાડી 4,23,200નો મુદ્દામાલ તેમજ ટ્રક વાહન મળી કુલ ₹19,35,000 સોનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। સંવાદદાતા નિલય ચૌહાણ, કલમયુદ્ધ સમાચાર, માંગરોળ।